બનાસકાંઠા જિલ્લામાં ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીને સીલ કરાઈ છે। શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ફૂડ વિભાગે સીલ કરી છે। ફૂડ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ ફેક્ટરી માલિક ફરાર થયો હતો। જી હા, બિલકુલ, ફેક્ટરીના 2 એકમો સીલ કરાયા છે। ત્રીજા પર કાર્યવાહી ચાલુ છે। તો વીજડીપીના કમ્પાઉન્ડમાંથી ઘી બનાવવાનું મટીરિયલ પણ મળી આવ્યું છે। અગાઉ આજ વેપારીને ત્યાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી જે છે પકડાયું હતું। ફૂડ વિભાગે પોલીસની મદદ લઈને માલિકને બોલાવવાના પ્રયાસો શરૂ કર્યા છે। તો આ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ડાભી ફોનલાઈનના માધ્યમથી જોડાયા છે। સંજય, બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીને સીલ કરાઈ છે, શું છે સમગ્ર હકીકત? જી દક્ષા, બનાસકાંઠામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના ગંભીર મામલાઓ સામે આવતા જ હોય છે। ત્યારે ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરી પર અડધી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીમાં ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી પણ મળી આવ્યું છે। જી બિલકુલથી સંજય, જે પ્રકારે આપે માહિતી આપી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મોડી રાત્રિ દરમિયાન દરોડા પાડી અને ફેક્ટરીને સીલ કરવાની કાર્યવાહી કરી હતી, પરંતુ ફેક્ટરી માલિક જે છે તે ફરાર થયો હોવાની માહિતી હાલ સ્પષ્ટ થઈ રહી છે। પોલીસ પકડતી હજી પણ ફેક્ટરી માલિક દૂર છે, તેની વિરુદ્ધમાં શું કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે? જી, ફેક્ટરીમાંથી જ્યારે લાખો રૂપિયાનું ઘી મળી આવતા અધિકારીઓ જે છે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસની મદદથી આગળની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચંડીસર જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી બનાવતો હોવાથી બાતમી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી। બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે જે અધિકારીઓ પહોંચે તે પહેલા જ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો। તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી જે લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી બનાવવા માટેનું મટીરિયલ અને પેકિંગ મટીરિયલ ફૂડ વિભાગે ચંડીસર જેલમાંથી સીલ કર્યું હતું। બિલકુલથી, ફેક્ટરીના 2 એકમોને હાલ સીલ કરાયા છે અને ત્રીજા પર પણ કાર્યવાહી ચાલુ છે। શું લાગી રહ્યું છે, ત્યાંથી પણ મુદ્દામાલ ઝડપાશે કે કેમ, અને કેટલી માત્રામાં મુદ્દામાલ ઝડપાશે, આપને શું લાગી રહ્યું છે? જી, ચોક્કસથી જે અગાઉ પણ એક એકમનું એક ગોડાઉન હતું, એમાંથી પણ 35 થી વધુ લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી પકડાયું હતું। એ ગોડાઉન હાલમાં પણ સીઝ હાલતમાં જ પડ્યું છે, પરંતુ વેપારી ફરાર છે। તો પણ અત્યારે જે એકમનું જે ગોડાઉન છે એમાં પણ હજી પણ લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી મળી આવે તેવું લાગી રહ્યું છે। સંજય, લોકોના જે આરોગ્ય છે તેની સાથે જાહેરમાં જ ચેડા કરતા આવા તત્વો સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, આપના મતે આપને શું લાગી રહ્યું છે? જી, અત્યારે જે આરોગ્ય વિભાગે અને પોલીસની મદદ લઈ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આનાથી જે બીજા લોકો પણ જે શંકાસ્પદ ઘી બનાવતા હોય એ પણ બંધ કરી જે આરોગ્ય સાથે ચેડા ના કરી શકે। જેવી રીતે આપણે માહિતી આપી છે કે અગાઉ પણ 35 લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો અને ફરી એક વખત આવી કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા કેટલા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી અને જો અગાઉ પણ આવો મુદ્દામાલ ઝડપાયો હોય તો ફરીથી ફેક્ટરી કેવી રીતે ધમધમી શકે છે? સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકા ઉપજી રહી છે કે કેમ? ચોક્કસથી એવું પણ આપણે કહી શકીએ છીએ કે સ્થાનિક પોલીસની બનામાં શંકામાં ગયેલા હોય અને જે ફૂડ ડ્રગ્સ વિભાગ વાળાનું બી અંદર હાથની સંડોવણી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અગાઉ પણ 2 વાર જે એમના ગોડાઉન સીલ કર્યા છે, તો પણ આ માણસ જે છે એ ત્રીજું પણ આ રીતના ગોડાઉન ચલાવી શકતો હોય અને જે બી એક ગોડાઉન છે એ પણ અત્યારે ધમધમી રહ્યું છે। તો એમાં જે કાયદેસર પોલીસ પણ અંદર સંડોવાયેલી હોય એવા સૂત્રો દ્વારા જાણવા મળે છે। બિલકુલથી સંજય, મહત્વનું છે કે આ તો ચંડીસર જીઆઈડીસીનો બનાવ આપણી સમક્ષ આવ્યો છે। બનાસકાંઠાના અન્ય કેટલાક વિસ્તારો હશે જ્યાં આવી રીતે લોકોના આરોગ્ય સાથે જાહેરમાં જ ચેડા કરી અને નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમતી હશે। જી, ચોક્કસથી હવે જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને જેટલી પણ ઘીની ફેક્ટરીઓ છે જે ચાલતી હોય એના સેમ્પલો લઈ અને એમને કાયદેસરની કાર્યવાહી કરવી પડે। સેમ્પલ ગાંધીનગર પણ મોકલાવવામાં આવે અને એમના કાયદેસર કાયદાકીય વિરુદ્ધ કરવામાં આવે। જી સંજય, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। બનાસકાંઠા જિલ્લા ખાતેથી મહત્વની ખબર, ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીને સીલ કરવામાં આવી છે। શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે ફૂડ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ ફેક્ટરી માલિક જે છે ફરાર થયો હતો। ફેક્ટરી માલિક
ફરાર થવામાં સફળ રહ્યો હોવાનું કહી શકાય. ફેક્ટરીના 2 એકમો સીલ કરાયા છે, જ્યારે ત્રીજા પર હાલ કાર્યવાહી ચાલુ છે. વીજડીપીના કમ્પાઉન્ડમાંથી ઘી બનાવવાનું મટીરિયલ પણ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ વેપારીને ત્યાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. ફૂડ વિભાગે પોલીસના મદદથી માલિકને શોધવાના ચક્રો જે છે ગતિમાન કર્યા છે.